તો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ પરજોડ મારી આ નવી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું તગારા ભરીને સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 2 અને એની અંદર સ્વાધ્યાય 2.2 ની અંદરના જે દાખલા આપણને આપ્યા છે એ આપણે જોઈશું. તો ચલો કોઈ પણ ટાઈમનો સમય વેડફ્યા વગર અહીંયા આપણે દાખલાની શરૂઆત કરી દઈએ. એમાં પહેલો જ દાખલો છે x² - 2x - 8. હવે આ દાખલાની ગણતરી કઈ રીતે કરાય તો એ હું તમને આ વિડિયોની અંદર સમજાવું છું. તો ધ્યાનથી આ વિડિયો તમારે જોવાનો છે અને જો દાખલાની કમ્પ્લીટ સમજણ પડી જાય પછી તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આ વિડિયો તમને કેવો લાગે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણો દાખલો આ છે, પહેલા નંબરનો. તેની અંદર કરવાનું શું છે તો આપણે કંઈ જ કરવાનું નથી. છેલ્લું પદ અને પહેલું પદ આ બંને પદોને આપણે પહેલા જોવાના છે. એની અંદર સહગુણકો આપેલા છે કે નહીં તે આપણે સૌપ્રથમ શું કરવાનું છે તો ચેક કરવાનું છે. તો આપણે ચેક કરી લઈએ. પહેલા ત્રીજું પદ, તો ત્રીજા પદની અંદર કેટલા આપેલા છે તો 8 આપેલા છે. તો આ જે 8 છે એના એવા ભાગ પાડવાના કે જેનું બાદબાકી કેટલી થવી જોઈએ તો બીજા નંબરના પદની અંદર જે સંખ્યા આપી હોય એટલો જવાબ થવો જોઈએ. તો જોઈએ આપણે પહેલા 8 ના તમારે એવા બે ભાગ પાડવાના છે કે જેનો જવાબ કેટલો આવવો જોઈએ તો -2 આવવો જોઈએ. તો અહીંયા આપણે 4 × 2 8 લખી નાખીએ, બરાબર. હવે તમે જુઓ, અહીંયા તમે સરવાળો કરો, માઈનસ કરો, કોઈ બી કરો, પણ અહીંયા તમારો જવાબ કેટલો આવવો જોઈએ તો -2. ઓકે, તો અહીંયા આપણે 4 માંથી 2 બાદ કરીએ તો જવાબ કેટલો આવે તો 2 આવે. પણ આપણે જવાબ કેટલો લાવવાનો છે તો -2. તો અહીંયા આપણે શું કરવું જોઈએ તો જે મોટી સંખ્યા હોય એને કરી દેવાનું માઈનસ અને અહીંયા કરી દેશું પ્લસ. એટલે પ્લસ માઈનસ શું થાય તો માઈનસ થાય. તો અહીંયા આપણે માઈનસ કરી દઈએ, આ થઈ ગયું પ્લસ. એટલે -4 અને 2 એ બંનેની બાદબાકી થાય તો જવાબ કેટલો આવે -2. હવે અહીંયા જોજો, આ પદ એનું એમ જ લખવાનું છે આપણે. તો x² માઈનસ, હવે આ પદની જગ્યાએ આપણે આ જે ફોર્મ્યુલા અપડેટ કર્યું એ જ ફોર્મ્યુલા અહીંયા આપણે લખવાનું છે. તો અહીંયા -4 તો માઈનસ, પછી આ 4. હવે એની બાજુમાં આ x લખી નાખવાનો. પછી કેટલા આયા તો પ્લસ, પછી અહીંયા 2 અને આ x લગાડી દેવાનું છે અને માઈનસ આ રહ્યા 8. હવે શું કરવાનું તો હવે બે ની જોડી બનાવી દેવાની. તો આ પહેલા આ બીજી બે જોડી બની ગઈ. ઓકે, હવે અહીંયા જોઈ લો. હવે આ બંનેની અંદરથી જે વસ્તુ સમાન નીકળતી હોય એ વસ્તુને આપણે શું કરી લેવાની, ખેંચીને બહાર કાઢી લેવાની. તો કાઢી લઈએ પહેલા આપણે. તો આની અંદરથી કોમન કયું નીકળે તો x બંનેમાં છે તો હા. આની અંદર પહેલા પદની અંદર કેટલા બચવાના તો x એ બચવાના. માઈનસ આની અંદર કેટલા બચે હવે તો 4. એ જ રીતે તમે આ પ્લસ નું ચિહ્ન, ચલો આની અંદરથી કોમન કાઢવાના. કોમન કાઢવા હોય તો 8 ના ભાગ પાડી દો. 4 × 8. હવે આ બંનેની અંદરથી સરખું કયું નીકળ્યું તો 2. તો બંનેને બહાર કાઢી લો 2. હવે અહીંયા કેટલા બચ્યા તો x માઈનસ અહીંયા કેટલા બચ્યા તો અહીંયા બચે છે 4. હવે એટલું યાદ રાખવાનું કે આ પદ અને આ પદ હંમેશા કેવું આવવું જોઈએ તો સમાન આવવું જોઈએ. અને અહીંયા આપણને સમાન મળી જાય છે. તો બંનેને એક વખત લખી નાખો તો x - 4. આટલી ખબર પડી. હવે શું કરવાનું છે તો બાકી જે પદ બચ્યું એ આ x અને +2 એ બંનેને એક બાજુ લખી નાખો. હવે આ બંનેના શૂન્ય શોધવાના છે. તો કઈ રીતે શૂન્ય શોધવાના તો x - 4 બરાબર કેટલા લઈ લેવાના 0, કારણ કે શૂન્ય શોધવાના છે, બરાબર. એ જ રીતે અહીંયા x + 2 બરાબર બી કેટલા લઈ લેવાના તો 0 લઈ લેવાના. હવે અહીંયા શું થવાનું તો અહીંયા x કરતા બનાવી દો, આ -4 ને પેલી સાઈડ મોકલી દો તો શું થવાના તો પ્લસ થવાના. તો અહીંયા શું થવાનું 0 + 4. માટે અહીંયા x બરાબર કેટલા મળી ગયા તો 4. એ જ રીતે અહીંયા સુધી નાખો, x + 2 ને પેલી સાઈડ મોકલી આપો શું થાય તો માઈનસ થાય. તો અહીંયા શું થવાનું 0 - 2. તો x બરાબર -2. આ જવાબ મળ્યો આપણને 2 શૂન્યો મળી ગયા.
હવે એ જ રીતે આપણે બીજો દાખલો જોઈ લઈએ. તો 4s નો વર્ગ 4s નો વર્ગ માઈનસ 4s પ્લસ 1. ચલો આની અંદર શું કરશું? તો પહેલું પદ અને ત્રીજું પદ આ બંનેના જે સહગુણકો હોય એ બંનેનું શું કરવાનું છે? તો ગુણાકાર કરી દઈએ. તો આપણું આ બીજા નંબરનો દાખલાની અંદર સહગુણક કયો થાય? તો 4 અને 1. તો 4 એકા કેટલા થઈ જાય? આ બંનેનું શું કરવાનું છે? તો આ બંનેનું કરી દેવાનું છે ગુણાકાર. તો 4 એક કેટલા થાય? તો 4 થાય. હવે 4 ના તમારે કેવા ભાગ પાડવાના છે? બીજાનો જવાબ કેટલો થવો જોઈએ? તો -4 થવો જોઈએ. તો જોઈ લો આને 2 2 કેટલા થાય? 4. પણ લાવવાના જગ્યાએ વાળ તો માઈનસ લાવવાના એટલે બંને જગ્યાએ માઈનસ માઈનસ કરી દઈએ. તો માઈનસ માઈનસ શું થાય? પ્લસ. એટલે અહીંયા જવાબ કેવો આવવાનો? -4. બરાબર? આ સરવાળો થઈ જવાનો. ચલો હવે આ જે સમીકરણ છે એનું એપ્લાય અહીંયા આપણે કરી દઈએ. ચલો 4s નો વર્ગ તો m નો m માઈનસ 4s ની જગ્યાએ કેટલા લખવાના? તો -2s પ્લસ આ 1 m નો m. હવે જોડી બનાવી દો. જોડી બનાવી શું કરવાનું? તો બંનેની અંદરથી કોમન બહાર કાઢી લેવાનું. ચલો હવે 4 અને 2 માંથી કોમન કયા નીકળવાના? તો 2. આટલા કેટલા બચ્યા? અહીંયા s હજુ બીજા કોમન નીકળવાના. આ s બંનેની અંદર છે તો બંને નીકળવાના. તો અહીંયા કેટલા બચ્યા? ખાલી તો 2. અને અહીંયા s નો વર્ગ એટલે s બચવાનો. તો હા, જો કશું જ ખબર ના પડે તો અહીંયા આ રીતે કરી દેવાનું. જુઓ આ 4 છે તો ભાગ પાડી દેવાના. 2 2 4 ગુણ્યા s નો વર્ગ -2s પ્લસ 1. ચલો જોડી તો ખબર જ હતી તમને આ બંનેની. ઓકે, તો આ બંનેની અંદરથી 2 2 કોમન નીકળી જવાના. તો કાઢી નાખો. 2 s કોમન નીકળવાના. તો 2s કોમન નીકળી ગયા. હવે કેટલા બચવાના? અહીંયા તો 2s બચવાના. ના એક x જતો રહ્યો, હજુ એક s બચ્યો તો પછી અહીંયા લખી નાખવાનું છે. माइनस અહીંયા કશું બચ્યું છે નહીં તો કેટલા લખી નાખવાના? 1 जिसके साथ कोई खड़ा नहीं होता उसके साथ कौन खड़ा होता है? तो भगवान ऊपर वाला. बस એ જ રીતે ગણિતની અંદર કોઈ જ ના હોય ને તો એના જોડે એક તો હોય અને હોય જ. ચલો એ જ રીતે અહીંયા જોઈ લો 2s તો આની અંદરથી કોમન કશું નીકળે છે? તો ના, કશું ના નીકળતું હોય તો શું લખવાનું કીધું મેં? 1. હવે આ જે 2s અને અહીંયા લખી નાખો 1. હવે માઈનસ પ્લસ શું થાય? તો માઈનસ. તો જોઈ લો તમે અહીંયા પદ સમાન અહીંયા પદ સમાન તો કેટલી વાર લખવાનું? એક જ વાર. તો 2s 1 આપણે એકવાર લખી નાખ્યું. એ જ રીતે અહીંયા બીજું કયું પદ મળ્યું? તો એ બી મળ્યું 2s 1. ચલો હવે બંનેના શૂન્ય શોધી નાખીએ. તો 2s 1 બરાબર 0 અને અહીંયા એ 2s 1 બરાબર 0. ચલો 2s ને તમે કરતા બનાવી દો. બરાબર? આ માઈનસ ને પેલી સાઈડ મૂકી દો તો શું થવાના? પ્લસ 1. હવે અહીંયા તમે s ને કરતા બનાવી દો તો આ બે કયો જતા રહેવાના? નીચે. એટલા માટે s બરાબર કેટલા મળ્યા? તો 1/2. એ જ રીતે અહીંયા બી એનો એક જવાબ મળવાનો. ચલો માઈનસ એટલે પેલી સાઈડ તો પ્લસ 1 s ને કરતા બનાવી દો તો 1/2 એટલે s બરાબર બંનેની અંદર જવાબ કેવો મળે છે? તો સમાન મળે છે. ચલો હવે એ જ રીતે આપણો આ ત્રીજા નંબરનો દાખલો 6x નો વર્ગ -3x -7 આપણે જોઈ લઈએ. ચલો હવે આની અંદર શું કરવાનું? તો પહેલા આપણે સમીકરણ ગોઠવવું પડશે. કેમ? કારણ કે આ જોઈ લો. બરાબર? એટલે આટલો પહેલા શું કરવાનું? સમીકરણ ગોઠવવાનું. જો કશું જ ખબર ના પડે તો આ યાદ રાખવાનું. ax નો વર્ગ bx c બરાબર કેટલા? 0. તો એ ફોર્મ્યુલા મુજબ આ આપણો જે દાખલો છે એ શું કરી દેવાનો છે? તો ગોઠવી નાખવાનો છે. આ પદ સમાંતર કરી દેવાના છે. તો ચલો પહેલા કયા આવવાના? તો 6x નો વર્ગ. બીજા નંબરનું પદ કયું આવવાનું? તો 7x આવવાનું. તેને સમાંતર ગોઠવી દેવાનું.
અને આ -3 જતા રહેવાના પાછળ. હવે સર્વપ્રથમ શું કરવાનું છે? તો જે ત્રીજા નંબરનું પદ છે એ અને પહેલા નંબરનું પદ એ બંનેનો શું કરવાનો? તો ગુણાકાર કરવાનો. તો 6 અને 3 નો ગુણાકાર કરો તો 6 3 કેટલા થાય? 18. તો 18 ને તમારે એવા ભાગ પાડવાના છે જેનો જવાબ કેટલો આવવો જોઈએ? 7. તો ખબર જ છે તમને કયો આવવાનો? 9 દુ 18 થઈ જવાના. હવે જવાબ કેવો લાવવાનો છે? તો -7. તો અહીંયા આપણે શું કરી દઈશું? માઈનસ. તો 7 આવી ગયો. પણ લાવવાનો કયો? માઈનસ. તો અહીંયા શું કરવું પડે? આ માઈનસ કરી દો અને એક કરી દો પ્લસ. એટલે અહીંયા આપણને જવાબ મળી જાય -7. ચલો હવે આ જે ફોર્મ્યુલા છે આની અંદર આપણે મૂકી દઈશું. તો કઈ રીતનું થવાનું? 6x નો વર્ગ માઈનસ 7x ની જગ્યાએ હવે કેટલા લખી નાખવાના? -9x. -9x પ્લસ 2x અને -3m ના m. હવે શું કરવાની? તો જોડી બનાવી દો. બનાવી દીધી. હવે બંનેની અંદરથી કોમન બાદ કાઢી લો. જો ખબર ન પડે તો 6 ના ભાગ પાડ દો. 3 દુ 6 ગુણ્યા x નો વર્ગ માઈનસ 9 એટલે 3 3 9 અને x પ્લસ આ 2x માઈનસ 3m ના m. ચલો આ બંનેની અંદરથી કોમન, આ બંનેની અંદરથી કોમન. ચલો એક 3 કોમન નીકળવાના તો હા, પછી એક x કોમન નીકળવાનું તો હા. તો અહીંયા કરી દઈશું 3x બરાબર. કેટલા બચવાના અહીંયા? તો 2. અહીંયા 2x હતા તો 1x બચવાનો, એક જતો રહ્યો. માઈનસ આટલા કેટલા બચ્યા? 3. એ જ રીતે હવે આની અંદર તો કશું જ કોમન નીકળતું નથી એટલે એક કાઢી નાખવાનો અને આ પદ m નું m. બંને પદ કેવા આવવા જોઈએ? સમાન. જે આવી ગયા. ચલો હવે 2x 3 અને બીજું પદ કયું મળ્યું? 3x 1. હવે આ બંનેના શું શોધવાના છે? તો શૂન્ય. તો શોધી નાખીએ. 2x 3 બરાબર 0 અને અહીંયા 3x 1 બરાબર 0. હવે શું કરશું? તો 2x ને કરતા બનાવી દો. -3 પેલી સાઈડ મોકલી દો તો +3. એ જ રીતે 3x 1 ને પેલી સાઈડ મોકલી દો તો -1 થવાનું. હવે આ બે ને આપણે ગુણાકારમાં છે બરાબર, અને અહીંયા કરતા બનાવી દઈએ x ના ગુણાકારમાં છે કયો જાય? ભાગાકારની અંદર. તો 3/2 એટલે આપણને એક સમીકરણ મળી જાય 3/2. હવે એ જ રીતે આટલા x ના તમે કરતા બનાવી દો અને -1 તો હતા જ, નીચે કેટલા જતા રહેવાના? 3. તો બીજા નંબરની સંખ્યા આપણને મળી જાય x બરાબર -1/3. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ બધા દાખલાની અંદર ખબર પડી હશે. હવે આપણે આ વિડિયોની અંદર ફક્ત આ 3 જ દાખલા રાખીશું અને હવે બીજા જે બાકી રહ્યા એ આપણે બીજા વિડિયોની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ દાખલાની અંદર સરસ રીતે સમજણ પડી ગઈ હોય તો આ વિડિયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય હિન્દ.